વડોદરા શહેરમાં ઉદ્યોગ સાહસિકતા અને નવીન વિચારોને પ્રોત્સાહન આપવા માટે વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ સિનર્જી 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા અને ઉભરતા સ્ટાર્ટઅપ્સને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેથી તેઓ પોતાના વિચારોને વ્યવસાયિક સ્વરૂપ આપી શકે અને ઉદ્યોગ ક્ષેત્રમાં આગળ વધી શકે। આ સ્ટાર્ટઅપ સિનર્જી દરમિયાન યુવા ઉદ્યોગ સાહસિકોને તેમના બિઝનેસ આઈડિયા, નવી ટેકનોલોજી અને ઇનોવેશન રોકાણકારો તથા ઉદ્યોગ નિષ્ણાંતો સામે રજૂ કરવાની તક મળશે। કાર્યક્રમમાં સ્ટાર્ટઅપ પિચિંગ સ્ટેશન, મેન્ટરશિપ, માર્ગદર્શન અને નેટવર્કિંગ જેવા વિવિધ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે, જે નવા સ્ટાર્ટઅપ્સ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। આ પહેલ અંતર્ગત અંદાજે 30 કરોડ રૂપિયા જેટલું ઇન્વેસ્ટમેન્ટ વિવિધ સ્ટાર્ટઅપ્સમાં થયું અને 1000 કરોડની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। આ રોકાણથી નવા વ્યવસાયોને આર્થિક સહારો મળશે તેમજ સ્થાનિક સ્તરે રોજગારની નવી તકો ઊભી થશે। સાથે જ વડોદરા શહેરને સ્ટાર્ટઅપ હબ તરીકે નવી ઓળખ મળશે। I request to escort sir to the stage. Youth empowerment and mental health and well-being, guided by the motto Lions work to address global and local needs. The organization focuses और हमारे प्रिय MP सिंह जी तथा मंच पे विराजे every month for e-education, drug awareness and e-addiction projects. बीजेपी के प्रेसिडेंट हमारे बड़ौदा के ही And thought leader currently serving as president of Baroda Management Association. લગભગ 300 જેવા સ્ટાર્ટઅપ આજે જોડાયા છે અને એક અનુમાન કહું તમને તો લગભગ 30 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આજે અહીંયા થયું છે અને ભવિષ્યમાં એ સ્ટાર્ટઅપ જેમના અંદર આ ઇન્વેસ્ટમેન્ટ થયું છે લગભગ 1000 કરોડની નેટવર્ક સુધી પહોંચશે એવું એક અમારું અનુમાન છે। અમે લાયન્સ ક્લબ અને BMA એક આ પ્રયત્ન કર્યો છે કે આત્મનિર્ભર ભારત અને યુવા સશક્તિકરણ માટે વડોદરા પણ એક પ્લેટફોર્મ બની શકે છે, એના માટેની અમારી એક પહેલ હતી અને આ પહેલ બધાના સપોર્ટ સાથે સાર્થક થઈ છે। આજે RR કેબલની વાત કરું, હું કોન્મેટની વાત કરું, એ બધા એટલો બધો સપોર્ટ અમને એક મોરલ સપોર્ટ અને કહી શકાય આપ્યું છે। સાથે સાથે હિન્દુ ફાઉન્ડેશન અમારી સાથે જોડાયું, મનીષાબેન વકીલ, ડૉક્ટર જયપ્રકાશ સોની, વિજયભાઈ શાહ એ બધા અહીંયા આજે ઉપસ્થિત રહ્યા। ખાસ પાટીલ સાહેબ અને આપણા ડેપ્યુટી CM હર્ષભાઈ ઉપસ્થિત રહેવાના હતા, પણ સુરતમાં એક બહુ મોટું કાર્યક્રમ છે જેમાં CM પણ આવ્યા છે એટલે નથી ઉપસ્થિત રહી શક્યા, પણ CR પાટીલ સાહેબ ઓનલાઈન અમારી સાથે જોડાયા અને એમને શુભેચ્છા પાઠવી। ઘણા બધા મોટા સ્પીકર્સ, HDFC બેંકના ચેરમેન, ઇન્વેસ્ટર્સ, NGOs એ બધા ગવર્મેન્ટ આજે એક પ્લેટફોર્મ રીતે અહીંયા ઉપસ્થિત હતા અને બસ એક આ પ્રયાસ સફળ થયું છે અમારા NGO માટે, તો આજે એક મોટી વાત છે। થેન્ક યુ। આજે બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આજે વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ સિનર્જી 2026 સાથે સાથે લાયન્સ ક્લબ પણ એમાં જોડાયું છે। વડોદરા માટે એક અનેરી તક છે અને સારી એવી વાત છે કે જ્યાં યુથ આજે નવું કંઈક કરવા માંગતું હોય ત્યારે એમને આ એક દિશા મળશે। જ્યારે નવા નવા ઇન્વેન્શન્સ આપણા દેશમાં થઈ રહ્યા છે તો ઇન્વેન્શન સાથે કાયમ પ્રોબ્લેમ પણ આવતા હોય છે, તો એ પ્રોબ્લેમના નિકાલ માટે પણ નાની મોટી સમસ્યાનો ઉકેલ લાવવા માટે સ્ટાર્ટઅપ છોકરાઓ કરતા હોય છે। જેવું કે એક મોબાઈલ બનતો હોય તો મોબાઈલનો કેસ પણ હોય, મોબાઈલની બેટરી પણ હોય, તો નાની નાની ઉદ્યોગોને આજે પ્રોત્સાહન પણ મળશે। આજે અહીંયા મોટા પ્રમાણમાં બહેનો પણ આવી છે અને એક મહિલા વિભાગની મંત્રી તરીકે જ્યારે એમની સાથે ઇન્ટરેક્શન કરીશ તો એમના જે આઈડિયાઝ છે અને કેવી રીતે સમાજમાં બહેનો ઉપયોગી થાય અને એક બહેન સશક્ત કેવી રીતે બની શકે અને સમાજ સશક્ત કેવી રીતે બની શકે એની દિશામાં અમે આજે ચર્ચા પણ કરીશું।